ગુડ મોર્નિંગ. આજે આપણે ચેપ્ટર નંબર 6 થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્ર એના વિશે શીખવા જઈ રહ્યા છે. ઉષ્માગતિશાસ્ત્રમાં એક આખું કેમિસ્ટ્રીની એક અલગ બ્રાન્ચ છે થર્મોડાયનેમિક્સ, કે જેમાં ઉષ્માના વિનિમયનો અભ્યાસ કરવામાં આવે છે. વિનિમય એટલે આપણે ઉષ્મા કે ઉર્જાના વિનિમયનો જેમાં અભ્યાસ કરીએ એને આપણે ઉષ્માગતિશાસ્ત્ર કહીએ છીએ. આમ તો ઉર્જા એટલે પણ એનર્જી જ કહેવાય અને ઉષ્મા એટલે પણ એનર્જી જ કહેવાય. ઉર્જાને પણ આપણે એનર્જી જ કહીએ છીએ, ઉષ્માને પણ આપણે એનર્જી જ કહીએ છીએ. પણ અણુમાં પોતાની જે સંગ્રહિત હોય એને આપણે ઉર્જા તરીકે ઓળખીએ છીએ. જે અણુની અંદર સંગ્રહાયેલી છે એની પોતાની, એને ઉર્જા કહેવાય. અને જે છૂટી પડે છે અથવા તો જે પ્રક્રિયા દરમિયાન વપરાય છે એ એનર્જીને આપણે ઉષ્મા તરીકે ઓળખીશું. કોઈ પણ દહન પ્રક્રિયા હોય, ધારો કે દહન પ્રક્રિયા એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા, એને દહન પ્રક્રિયા કહેવાય. અને આપણને ખબર છે હાઇડ્રોકાર્બનના દહનથી હંમેશા કાર્બન ડાયોક્સાઇડ અને H2O નિપજ બને. દાખલા તરીકે મિથેનનું દહન કરીએ તો મિથેનની ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ અને H2O છૂટો પડે અને પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ડેલ્ટા H નેગેટિવ, એનો મતલબ કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. જે પ્રક્રિયાનો ડેલ્ટા H નેગેટિવ હોય એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. એવી જ રીતે કોલસાનું દહન કરીએ, C+O2 gives CO2, તો અહીંયા પણ પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય છે. ડેલ્ટા H નેગેટિવ છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ધારો કે નાઇટ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને 2NO બને છે, તો આ પ્રક્રિયાનો ડેલ્ટા H પોઝિટિવ છે. ડેલ્ટા H પોઝિટિવનો મતલબ એ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો રાસાયણિક પ્રક્રિયાઓની જ્યારે વાત કરતા હોઈએ તો એ રાસાયણિક પ્રક્રિયાને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. કાં તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે અથવા તો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્મા શોષક પ્રક્રિયાનો મતલબ શું? કે પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતરણ દરમિયાન ઉષ્માનું શોષણ થાય છે. એટલે ધારો કે A અને B પ્રક્રિયક છે, C અને D નિપજ બને છે, તો A અને B માંથી જ્યારે C અને D નિપજ બને તો પ્રક્રિયા દરમિયાન ઉષ્મા, થોડીક ઉષ્મા એવી છે કે જે બહારથી આપવી પડે છે, ઉષ્માનું શોષણ થાય છે, તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. અને આ જે ઉષ્મા શોષક પ્રક્રિયા છે એને તમે આવી રીતે પણ લખી શકો કે ઉષ્મા પ્લસ A પ્લસ, દાખલા તરીકે N2 પ્લસ O2 gives 2NO. તો જ્યારે આ પ્રક્રિયકમાંથી નિપજ બને છે તો બહારથી ઉષ્મા આપવી પડે છે, તો એટલે આ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયાનું ઉદાહરણ છે. આને જ મારે બીજી રીતે લખવું હોય તો હું આવી રીતે લખી શકું N2 પ્લસ O2 gives 2NO અને પ્રક્રિયાનો ડેલ્ટા H પોઝિટિવ છે. ઉષ્મા આપવી પડે છે તો ડેલ્ટા H એન્થાલ્પી ફેરફાર એ જોઈએ છે આગળ પોઝિટિવ છે. અમુક પ્રક્રિયા એવી છે કે જે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયાને આવી રીતે એવું સમજાવી શકાય કે જ્યારે પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતરણ દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે તો એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. ઉષ્મા ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે A અને B પ્રક્રિયક છે, C અને D નિપજ છે, તો જ્યારે A અને B ભેગા થઈ અને C અને D બનાવે તો પ્રક્રિયા દરમિયાન થોડી ઘણી ઉષ્મા છૂટી પડે છે. દાખલા તરીકે એમોનિયાની બનાવટની હેબર પદ્ધતિ છે, N2 પ્લસ 3H2 gives 2NH3. તમને ખબર છે હેબર પદ્ધતિ. તો અહીંયા પ્રક્રિયા દરમિયાન એમોનિયા તો બને જ છે, પણ સાથે સાથે થોડીક ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે.
આ જે પ્રક્રિયા મારે આવી રીતે પણ લખી શકાય, N2 + 3H2 gives 2NH3 અને પ્રક્રિયાનો ડેલ્ટા H નેગેટિવ. જે પ્રક્રિયાનો ડેલ્ટા H એટલે એન્થાલ્પી ફેરફાર ઋણ છે એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. હવે ડેલ્ટા H એટલે શું? ડેલ્ટા H ને આપણે એન્થાલ્પી ફેરફાર કહીએ છીએ. એન્થાલ્પી બોલવું, ઉર્જા બોલવું, શક્તિ બોલવું, ઉષ્મા બોલવું, એનર્જી એ બધું એક જ શબ્દ છે. એન્થાલ્પી એટલે શક્તિ. હવે ડેલ્ટા H એટલે H2 - H1. ડેલ્ટાનો મતલબ શું? કોઈ પણ જગ્યાએ આપણે ડેલ્ટા ક્યારે વાપરીએ? ડેલ્ટા એટલે તફાવત. નિપજોની એન્થાલ્પી અને પ્રક્રિયકોની એન્થાલ્પી વચ્ચેનો જે તફાવત છે એને આપણે ડેલ્ટા H કહીએ છીએ. હવે ધારો કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે, તો એ માંથી બી બને છે. ઉષ્મા શોષક પ્રક્રિયા આવી છે કે એ પ્રક્રિયક છે અને બી નિપજ છે. પણ બીની ઉષ્મા જ્યારે એની ઉષ્મા કરતાં વધારે હોય, આની ઉષ્મા ધારો કે 100 કિલોજૂલ પર મોલ છે અને આની ઉષ્મા ધારો કે 90 કિલોજૂલ પર મોલ છે, તો બીની ઉષ્મા એની ઉષ્મા કરતાં વધારે છે. તો આમાંથી આનમાં કન્વર્ટ કરવા માટે આને બહારથી થોડી ઘણી ઉષ્મા આપવી પડે, તો જ આ બેના ઉષ્માનો સરવાળો અને આની ઉષ્માનો સરવાળો સરખો થાય, તો જ આમાંથી આ નિપજ બની શકે. હવે અહીંયા ડેલ્ટા H એટલે નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. તો હંમેશા ગ્રેટર ધેન 0 એટલે પોઝિટિવ આવવાનું. હંમેશા વેલ્યુ કેવી આવવાની? પોઝિટિવ આવવાની. કારણ કે જે પણ પ્રક્રિયા ઉષ્મા શોષક છે એમાં નિપજોની એન્થાલ્પી એ હંમેશા પ્રક્રિયકોની એન્થાલ્પી કરતાં વધારે. એટલે બેની એન્થાલ્પીનો જ્યારે નિપજની એન્થાલ્પીમાંથી પ્રક્રિયકની એન્થાલ્પી માઇનસ કરીએ છીએ તો ડેલ્ટા H ઉષ્મા શોષક માટે હંમેશા કેવો આવવાનો? પોઝિટિવ આવવાનો. એટલે હું આ પ્રક્રિયાને આવી રીતે લખું કે ઉષ્મા પ્લસ A gives B, કે આ જ પ્રક્રિયાને હું આવી રીતે લખું કે A gives B અને એનો ડેલ્ટા H પોઝિટિવ, તો એ બંને એક જ વસ્તુ કહેવાય. ઉષ્માક્ષેપક પ્રક્રિયાની હું જ્યારે વાત કરતી હોઉં, સમજજો, બહુ સમજવા જેવું છે. જ્યારે હું ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વાત કરું છું, ધારો કે એમાંથી બી નિપજ બને છે અને પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, મતલબ કે નિપજની સાથે સાથે થોડી ઘણી ઉષ્મા પણ અહીંયા ઉત્પન્ન થાય છે. એવું ક્યારે બને કે ધારો કે એની ઉષ્મા 100 કિલોજૂલ પર મોલ છે અને બીની ઉષ્મા 90 કિલોજૂલ પર મોલ છે. આ હું તમને એક ઉદાહરણ આપું છું જસ્ટ. તો જ્યારે એમાંથી બી બને છે તો બીજી 10 કિલોજૂલ ઉષ્માનું શું થશે? ઉત્સર્જન થઈ જશે, છૂટી પડી જશે. તો પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શું થઈ? ઉત્પન્ન થઈ, એટલે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. અને આ પ્રક્રિયાનું જો હું ડેલ્ટા H શોધું તો નિપજોની એન્થાલ્પીમાંથી પ્રક્રિયકોની એન્થાલ્પી મારે માઇનસ કરવી પડે. અને અહીંયા નિપજની એન્થાલ્પી કરતાં પ્રક્રિયકની એન્થાલ્પી વધારે છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં શું હોય? હંમેશા નિપજોની એન્થાલ્પી કરતાં પ્રક્રિયકોની એન્થાલ્પી વધારે. અને એટલે હંમેશા તફાવત કેવો આવવાનો? નિપજ માઇનસ પ્રક્રિયકનો નેગેટિવ આવવાનો. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયાનો ડેલ્ટા H હંમેશા નેગેટિવ હોય. આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખો છો. તમે એવું સમજો છો હવે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. એક ઉષ્મા શોષક પ્રક્રિયા અને એક ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. ઉષ્મા શોષક પ્રક્રિયામાં બે મુદ્દા યાદ રાખો છો. ઉષ્મા શોષક પ્રક્રિયામાં પ્રક્રિયકોની એન્થાલ્પી કરતાં નિપજોની એન્થાલ્પી વધારે હોય અને પરિણામે એનો ડેલ્ટા H હંમેશા પોઝિટિવ હોય. જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં પ્રક્રિયકોની એન્થાલ્પી નિપજોની એન્થાલ્પી કરતાં વધારે હોય.
અને એટલે એનો ડેલ્ટા એચ નિપજ માઇનસ પ્રક્રિયક હંમેશા કેવો હોય? નેગેટિવ. એક ઉદાહરણ ઉષ્મા શોષકનું તમને ખબર છે, N2+O2 gives 2NO. આ ડેલ્ટા એચ પોઝિટિવ છે, ઉષ્મા શોષકનું ઉદાહરણ છે. અને જનરલી મોટે ભાગે બધી જ પ્રક્રિયાઓ કે જે આપમેળે થતી હોય, N2+3H2 gives 2NH3 કે C+O2 gives CO2, કોઈ પણ મોટે ભાગની પ્રક્રિયા કે જે આપમેળે થાય છે એનો ડેલ્ટા એચ નેગેટિવ હોય. ઉષ્માક્ષેપક પ્રકારની પ્રક્રિયા દરમિયાન જે ઉષ્મા છૂટી પડે છે એ ઉષ્માનો ઉપયોગ કરીને યાંત્રિક કાર્ય અથવા તો બળતણ એન્જિન ચલાવી શકાય અથવા તો એનો વિદ્યુત કાર્યમાં ઉપયોગ કરવામાં આવે છે. કોઈક ધારો કે સેલ ચાલે છે, બેટરીનો સેલ જે ચાલે છે, તો એમાં રાસાયણિક ઉર્જાનું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે ઉષ્મા ઉત્પન્ન થાય છે ઉષ્માનું વિદ્યુત ઉર્જા રૂપાંતરણ કરવામાં આવે છે અથવા તો એનો એ ઉર્જાનો ઉપયોગ કરીને યાંત્રિક કાર્ય પણ કરી શકાય છે. બળતણ એન્જિન પણ એના દ્વારા ચલાવી શકાય છે. તો જ્યાં રાસાયણિક ઉર્જાનું અન્ય પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ થાય છે એ બધી પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં કરવાનો છે. આ ઉર્જા રૂપાંતરણ કેવી રીતે થયું કે કેટલા વેગથી થાય છે એનો અભ્યાસ આપણે નથી કરવાનો. આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રણાલીની પ્રારંભિક અવસ્થા અને એની અંતિમ અવસ્થા દરમિયાન જે ઉષ્માનો ફેરફાર થાય છે એની સાથે સંકળાયેલી વિગતોનો અભ્યાસ કરવાનો છે. આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં શેનો અભ્યાસ કરવાનો છે? તો એક તો પ્રક્રિયા દરમિયાન ઉર્જાનો ફેરફાર થશે કે નહીં થાય, કેમ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને કેટલા પ્રમાણમાં પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થશે અથવા કેટલા પ્રમાણમાં પ્રક્રિયા આગળ વધશે. આ બધા ક્વેશ્ચનનો આપણે આન્સર ઉષ્માગતિશાસ્ત્રમાં આપીશું. તો એ સમજતા પહેલાં આપણે થોડાક ઉષ્માગતિકીય પર્યાયો સમજવા. પર્યાય એટલે કોઈક અમુક શબ્દ એવા છે કે જે થર્મોડાયનેમિક્સમાં આપણે વાપરીશું. એ શબ્દનો અર્થ સમજવાનો છે. તો પહેલું, પ્રણાલી, પર્યાવરણ અને હદ રેખા એટલે શું? તો પ્રણાલી કોને કહેવાય? તો જેમાં અવલોકન કરીએ છીએ વિશ્વનો ભાગ. એટલે ધારો કે આ કોઈક એક પાત્ર છે કે જેમાં A અને B વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ C મળે છે. તો આપણે આ પાત્રમાં પ્રક્રિયા થાય છે, આ પાત્રમાં આપણે અવલોકન કરીએ છીએ. તો આ જે પાત્રનો ભાગ કે જેમાં આપણે અવલોકન કરીએ છીએ એને આપણે પ્રણાલી કહીશું. એ સિવાયનું સમગ્ર વિશ્વ, આ બાકીનું બધું કે જ્યાં આપણે અવલોકન કરીએ છીએ એ સિવાયનો બધો જ ભાગ એને આપણે પર્યાવરણ કહીશું. અને આ પ્રણાલી અને પર્યાવરણ ભેગું થાય એટલે વિશ્વ બને. વિશ્વમાં આખું બધું જ આવી જાય, પણ એમાં એક ચોક્કસ અતિ સૂક્ષ્મ ભાગ એવો છે કે જેના પર આપણે અવલોકન કરીએ છીએ અને અવલોકન કરીને એની નોંધ લઈએ છીએ. વિશ્વનો એક અતિ સૂક્ષ્મ ભાગ એવો છે કે જેના પર આપણે પ્રક્રિયા કરીએ છીએ, પ્રયોગો કરીએ છીએ અને અવલોકનની નોંધ કરીએ છીએ. તો જેમાં અવલોકન કરીએ છીએ એ વિશ્વનો ભાગ એને આપણે પ્રણાલી કહીએ છીએ. એના સિવાયનું સમગ્ર વિશ્વ એને આપણે પર્યાવરણ કહીએ છીએ. આ બંને ભેગા થાય એટલે વિશ્વ બન્યું કહેવાય. પણ એક કાલ્પનિક હદ રેખા પણ હોય. કોઈક વખત આ હદ રેખા જોઈ શકાય. દાખલા તરીકે કોઈ ટેસ્ટ ટ્યુબમાં પ્રયોગ કરતા હોઈએ તો ટેસ્ટ ટ્યુબની જે દિવાલ છે એને આપણે હદ રેખા કહીએ. લેબોરેટરીમાં પ્રયોગ થતો હોય તો લેબોરેટરીની જે દિવાલ છે એને આપણે હદ રેખા કહીએ. અને કોઈક વખત એ કાલ્પનિક પણ હોય. વિશ્વમાં કોઈક વખત પ્રણાલી અને પર્યાવરણને અલગ કરતી ચોક્કસ હદ રેખા તમે દેખી ના પણ શકો, પણ એ કાલ્પનિક હોય કે વાસ્તવિક હોય, એ જે રેખા છે કે જે પ્રણાલી અને પર્યાવરણને અલગ કરે છે એને આપણે એની હદ રેખા કહીએ છીએ. તો બેઝિકલી એવું પણ કહી શકાય કે પ્રણાલી, પર્યાવરણ અને હદ રેખા મળી અને સમગ્ર વિશ્વની રચના કરે છે. હવે પ્રણાલીના દ્રવ્ય અને ઉર્જાના વિનિમય કે આપલેને આધારે ત્રણ ભાગમાં આપણે પ્રણાલીને વહેંચી શકીએ.
પ્રણાલી એટલે આ કોઈ પાત્ર છે કે જેમાં પ્રક્રિયા થાય છે, તો આ અંદર જે પણ છે એને આપણે પ્રણાલી કહીએ છીએ. તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જાની આપલેને આધારે આપણે પ્રણાલીને ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી એવા 3 ભાગમાં વહેંચી શકીએ. જો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જા બંનેનો વિનિમય થતો હોય તો એને ખુલ્લી પ્રણાલી કહેવાય. દાખલા તરીકે ખુલ્લી તપેલીમાં પાણી ઉકાળીએ તો પાણીને ગરમ કરીએ છીએ એટલે એની ઉર્જા પણ બહાર વિનિમય પામવાની પર્યાવરણમાં, અને પાણી પણ વરાળ બનીને બહાર નીકળી જવાનું. તો અહીંયા દ્રવ્ય અને ઉર્જા બંનેનો વિનિમય થાય છે એટલે એને ખુલ્લી પ્રણાલી કહેવાય. અથવા તો ખુલ્લા બીકરમાં થતી પ્રક્રિયાઓ, ધારો કે ખુલ્લા બીકરમાં કોઈ પ્રક્રિયા થાય છે અને કોઈક વાયુ સ્વરૂપ નીપજ બનતી હોય તો વાયુરૂપ નીપજ ઉડી જવાની, એટલે ઉર્જાની પણ આપલે થવાની અને દ્રવ્યની પણ આપલે થવાની. અને ઉર્જા અને દ્રવ્ય બંનેનો જો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે વિનિમય થતો હોય તો એને ખુલ્લી પ્રણાલી કહેવાય. બંધ પ્રણાલી કોને કહેવાય? કે જેમાં દ્રવ્યનો વિનિમય નથી થતો, ફક્ત ઉર્જાનો જ વિનિમય થાય છે. દાખલા તરીકે એક પાત્ર બંધ છે અને એમાં પાણી ગરમ કરું છું અને એની દિવાલ કોપરની કે સ્ટીલની બનેલી છે કે જે ઉષ્માનો વાહક છે, ઉષ્માનું વહન કરે છે ધાતુ. અને એવી દિવાલવાળા પાત્રમાં જો હું કોઈક રાસાયણિક પ્રક્રિયા કરું છું કે પાણીને ઉકાળું છું તો ઉર્જાનો તો વિનિમય થવાનો, કારણ કે ઉષ્મા વાહક પાત્ર છે એટલે પ્રણાલીની ઉર્જા પર્યાવરણમાં જવાની, પણ પ્રક્રિયકનો વિનિમય નહીં થવાનો. ધારો કે પાણીને ગરમ કરું છું તો પાણીની બાષ્પ બહાર નહીં જવાની, એટલે અહીંયા દ્રવ્યનો વિનિમય નહીં થાય પણ ઉર્જાનો વિનિમય થશે. તો એવી પ્રણાલીને આપણે બંધ પ્રણાલી કહીએ છીએ. અને ધારો કે એ જ પાણી હું થર્મોસમાં મૂકી દઉં છું કે જે ઉષ્માનું અવાહક પાત્ર છે, તો પાણીની બાષ્પ પણ બહાર નથી જતી અને ઉષ્મા પણ બહાર નથી જતી, તો દ્રવ્યનો વિનિમય પણ નથી થતો અને ઉષ્માનો વિનિમય પણ નથી થતો. તો એવી પ્રકારની પ્રણાલીને આપણે નિરાળી પ્રણાલી કહીએ છીએ. તો આપણે પ્રણાલી, પર્યાવરણ અને હદરેખા જોયું. એમાં પ્રણાલીના આપણે પ્રકાર જોયા, ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી. ત્યાર પછી બીજો એક થર્મોડાયનેમિક્સમાં બીજો એક પર્યાય આપણે સમજવાનો છે પ્રણાલીની અવસ્થા, કે જેને આપણે અવસ્થા વિધેય તરીકે ઓળખીશું. આગળ તમે ભણશો એટલે તમને આવશે કે અમુક પદાર્થ, અમુક ગુણધર્મ પ્રણાલીનો એ અવસ્થા વિધેય ગુણધર્મ છે અને અમુક અવસ્થા વિધેય ગુણધર્મ નથી. તો અવસ્થા વિધેય એટલે શું? પ્રણાલીની અવસ્થાને દર્શાવતા ચલ, એવા ચલ, વેરિયેબલ કે જે પ્રણાલીની અવસ્થાને દર્શાવે છે. ધારો કે કોઈક વાયુરૂપ પ્રણાલી છે તો એનું દબાણ આટલું છે પી જેટલું, એનું કદ વી છે, એનું તાપમાન ટી છે અને એમાં વાયુનો જથ્થો એન મોલ છે, એટલું તમને કહે એટલે એ વાયુની અવસ્થાનો ખ્યાલ આવી જાય. તો દબાણ, કદ, તાપમાન અને વાયુનો જથ્થો એ વાયુરૂપ પ્રણાલીની અવસ્થા દર્શાવતા ચલ છે. તો આ બધાને અવસ્થા વિધેય કહેવાય. આ એવા ગુણધર્મ છે કે જે પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે છે, અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર નથી રાખતા. ધારો કે કોઈક સંજોગોમાં કોઈ વાયુ પ્રણાલીનું દબાણ P1 છે, કદ V1 છે અને તાપમાન T1 છે, અને બીજી કોઈ કન્ડિશનમાં એનું દબાણ P1 નું P2 થઈ ગયું, કદ V1 નું V2 થઈ ગયું અને તાપમાનનું એનું T1 નું T2 થઈ ગયું. તો અવસ્થા એકમાંથી અવસ્થા બેમાં જ્યારે પ્રણાલી પહોંચે છે અને પ્રણાલીની અવસ્થા 1 કહેવાય અને આને અવસ્થા 2 કહેવાય. તો દબાણમાં થતો ફેરફાર કે કદમાં થતો ફેરફાર કે તાપમાનમાં થતો ફેરફાર એ કઈ રીતે પ્રણાલીએ આ ફેરફાર કર્યો, કયા માર્ગે પ્રક્રિયા થઈ એના પર આધાર રાખતો નથી. એ ફક્ત પ્રણાલીની અવસ્થા પર જ આધાર રાખે છે. એવા ગુણધર્મને આપણે એના અવસ્થા વિધેય ગુણધર્મ કહીએ છીએ.
અવસ્થા પ્રાપ્ત કરવાની કઈ પદ્ધતિ છે, કેવી રીતે કામ થયું, એ પદ્ધતિ પર આ બધા ગુણધર્મનો આધાર હોતો નથી. તો એને આપણે અવસ્થા વિધેય ગુણધર્મ કહીએ છીએ. અવસ્થા વિધેયનું એક ઉદાહરણ આપું તો આંતરિક ઉર્જા એ અવસ્થા વિધેય ગુણધર્મ છે. કોઈ પણ પ્રણાલી હોય, આપણે રાસાયણિક પ્રક્રિયાની જ્યારે વાત કરીએ તો એ પ્રક્રિયા કાં તો ઉષ્મા શોષક હોય અથવા તો એ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય. તો જ્યારે આપણે પ્રક્રિયાની ઉષ્મા શોષક કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાનો વિચાર કરતા હોઈએ, એનો જ્યારે આપણે અભ્યાસ કરવાનો છે, ત્યારે કુલ ઉર્જા તો સમજવી જ પડે. પ્રણાલીની કુલ ઉર્જા કેટલી છે, બેઝિકલી ઉર્જા વિશે ધ્યાન આપવું પડે, ઉર્જા પર ફોકસ કરવું પડે. તો પ્રણાલીની ઉર્જા એટલે શું? તો કોઈ પણ પ્રણાલી પાસે એની પોતાની જે રાસાયણિક ઉર્જા હોય અથવા એની પોતાની જે વિદ્યુત ઉર્જા હોય, એની યાંત્રિક ઉર્જા હોય અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની એની પોતાની ઉર્જાનો સરવાળો, એને પ્રણાલીની ઉર્જા કહેવાય. ધારો કે પ્રણાલી તરીકે એક પાત્રમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા કર્યા છે, તો નાઇટ્રોજન પાસે પોતાની થોડીક ઉર્જા છે, હાઇડ્રોજન પાસે પણ એની પોતાની થોડીક ઉર્જા છે, અને આની વ્યક્તિગત ઉર્જાનો જે સરવાળો છે, પછી એ રાસાયણિક ઉર્જા હોય, એ વિદ્યુત ઉર્જા હોય, એ યાંત્રિક ઉર્જા હોય, ગમે તે ઉર્જા હોય, પણ પ્રક્રિયકોની વ્યક્તિગત ઉર્જા કે પ્રણાલીની વ્યક્તિગત ઉર્જાનો સરવાળો, એને આપણે પ્રણાલીની ઉર્જા કહીએ છીએ. અને થર્મોડાયનેમિક્સમાં એ ઉર્જાને આપણે આંતરિક ઉર્જા યુ તરીકે બતાવીએ છીએ. આંતરિક ઉર્જા યુ એટલે વ્યક્તિગત એ પ્રણાલીની પોતાની ઉર્જા, આંતરિક ઉર્જા, કે જે અવસ્થા વિધેય ગુણધર્મ છે. અવસ્થા વિધેય એટલે હમણાં જ મેં કીધું કે આંતરિક ઉર્જા એ પ્રણાલીનો એવો ગુણધર્મ છે કે જે ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે છે. અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર નહીં. દાખલા તરીકે બરફમાંથી પાણી બને છે. એક પ્રક્રિયા તરીકે પ્રક્રિયાનો વિચાર કરીએ તો બરફ એ પ્રક્રિયક છે અને પાણી એ નિપજ છે. બરફમાંથી પાણી બને છે. તો બરફની પોતાની ઉર્જા, એને બરફની આંતરિક ઉર્જા કહેવાય, યુ સંજ્ઞા વડે બતાવીએ. પાણીની પોતાની ઉર્જા એ પાણીની આંતરિક ઉર્જા કહેવાય. તો જ્યારે બરફમાંથી પાણી બન્યું તો એની આંતરિક ઉર્જા પણ બદલાઈ ગઈ. તમને ખબર છે બરફથી દાઝી ના જવાય, બરફ ઠંડો હોય અને એના કરતાં પાણીની પોતાની ઉર્જા વધારે હોય. અને ધારો કે હજી પાણીનું આપણે વરાળમાં રૂપાંતરણ કરી દઈએ તો વરાળની આંતરિક ઉર્જા એ પાણી કરતાં વધારે હોય. બરફ ઠંડો છે, પાણીની ઉર્જા એના કરતાં વધારે છે, અને વરાળની ઉર્જા એટલી બધી છે કે એનાથી આપણે દાઝી જઈએ છીએ. તો ત્રણમાં આંતરિક ઉર્જા જુદી જુદી છે. એક પ્રક્રિયાનો વિચાર કરીએ કે બરફમાંથી પાણી બનવાની પ્રક્રિયા, બરફની જે આંતરિક ઉર્જા છે એની અવસ્થા એક કહીએ છીએ. પાણીની જે આંતરિક ઉર્જા છે એને એની અવસ્થા બે કહીએ છીએ. તો જ્યારે બરફમાંથી પાણી બની અને જે આંતરિક ઉર્જાનો તફાવત મળે છે એ ફક્ત એની અવસ્થા પર આધાર રાખે છે. કેવી રીતે બરફમાંથી પાણી બન્યું, બરફને ગેસ પર ગરમ કર્યો કે બરફને સૂર્યની નીચે મૂકીને ગરમ કર્યો, કેવી રીતે બરફમાંથી પાણી બનાવ્યું, એ પ્રક્રિયા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આંતરિક ઉર્જાનો તફાવત આધાર રાખતો નથી. જ્યારે પણ બરફમાંથી પાણી બને તો બેનો જે આની આંતરિક ઉર્જા, ધારો કે બરફની 10 કિલો જૂલ છે અને પાણીની ધારો કે 100 કિલો જૂલ છે, તો આ તો હંમેશા અચળ વેલ્યુ રહેવાનું, આમાં કોઈ દિવસ ફરક નહીં પડવાનો. પછી ગમે તે રીતે બરફમાંથી પાણી બનાવી, બે વચ્ચે આંતરિક ઉર્જાનો તફાવત 90 નો નક્કી, અચળ વેલ્યુ, એટલે એને આપણે અવસ્થા વિધેય ગુણધર્મ કહીએ છીએ. પ્રણાલીની આંતરિક ઉર્જા યુ એનો અવસ્થા વિધેય ગુણધર્મ છે. આંતરિક ઉર્જામાં જે ફેરફાર થાય છે, અહીંયા જે આંતરિક ઉર્જામાં ફેરફાર થયો એ મૂળભૂત રીતે 3 વસ્તુ પર આધાર રાખે.
એક તો પ્રણાલીમાં ઉષ્મા દાખલ થાય અથવા તો પ્રણાલીમાંથી ઉષ્મા મુક્ત થાય તો એની આંતરિક ઉર્જા બદલાઈ જાય. કોઈ પદાર્થમાં ઉષ્મા દાખલ કરો છો અથવા તો કોઈકમાંથી ઉષ્મા મુક્ત કરો છો. બરફમાંથી પાણી બન્યું તો શું કર્યું આપણે? ઉષ્મા દાખલ કરી, એને ગરમ કર્યો ને બરફને, ઉષ્મા દાખલ કરી તો એની આંતરિક ઉર્જા બદલાઈ ગઈ. અથવા તો જો પાણીમાંથી બરફ બનતો હોય, પાણીમાંથી બરફ કેવી રીતે બને? તો ઉષ્મા મુક્ત થાય. તો જ્યારે પ્રણાલીમાં ઉષ્મા દાખલ થાય અથવા તો પ્રણાલીમાંથી ઉષ્મા બહાર જાય તો એક તો એની આંતરિક ઉર્જા બદલાઈ જાય. બીજું આંતરિક ઉર્જાનો તફાવત શેના પર આધાર રાખે કે જ્યારે પ્રણાલી ઉપર કે પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય, કાર્ય કરવામાં ઉર્જા વપરાઈ જાય અને ઉર્જાનો વિનિમય થયો, ઉર્જા વપરાઈ ગઈ એટલે એનો આંતરિક ઉર્જા બદલાઈ જવાની. તો જ્યારે કાર્ય થતું હોય ત્યારે આંતરિક ઉર્જા બદલાય, ઉષ્માનો વિનિમય થતો હોય ત્યારે આંતરિક ઉર્જા બદલાય, અને પ્રણાલીમાં જ્યારે દ્રવ્યનો વિનિમય થતો હોય, ઓછો પ્રક્રિયક હોય અને વધારે પ્રક્રિયક હોય, 1 કિલો બરફની આંતરિક ઉર્જા માપીએ અને 2 કિલો બરફની આંતરિક ઉર્જા માપીએ તો સ્વાભાવિક બદલાઈ જાય ઉર્જા. તો જ્યારે પ્રણાલીમાં દ્રવ્યનો વિનિમય થતો હોય ત્યારે આંતરિક ઉર્જા બદલાય. તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર આ 3 મુદ્દા પર આધાર રાખે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડું ડિટેલમાં જોઈશું. તો આજના લેક્ચરમાં આપણે થર્મોડાયનેમિક્સ એટલે શું, આપણે ચેપ્ટરમાં શું શીખવાનું છે અને થર્મોડાયનેમિક્સને લગતા કેટલાક અગત્યના પર્યાયોમાં પ્રણાલી પર્યાવરણ વિશે વાત કરી, પ્રણાલીના પ્રકાર વિશે વાત કરી અને અવસ્થા વિધેય ગુણધર્મમાં આંતરિક ઉર્જા વિશે વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આંતરિક ઉર્જાને અસર કરતા પરિબળોની ચર્ચા કરીશું. થેન્ક યુ.